बोलो रामापीर के जय। ખરેખર મારું ગામ મારી બહુ આબરૂ રાખે, મારી બહુ ઇજ્જત કરે છે. હું જો કહું એ મારું ગામ મોને છે. મારી એક એક વાત મારા ભાઈઓ બધા મોને છે. પણ આટલું મોન છે ને એટલે મને વિચાર આવ્યો કે મારા હવે ને સરપંચનું ચૂંટણીમાં ફોર્મ ભરવું પડશે. ગમે તે થાય, આ વખત તો ખર્ચો થાય એટલો થાય કરી જ નાખવો, પણ સરપંચમાં ફોર્મ ભરવું છે ને ભરવું છે. ચોમાસાની સિઝન આવતી જાય છે, ખેતરો શેરવાનો પડે છે અને શેરવા કોઈ આવતું નહીં. કોક તો કરવું પડશે. હારું કોક તો વિચારવું તો પડશે જ. આગેવાન જોડે જવું ને કમલો પોટી મારો તે નગર કોઠારું તો પેટ બનાવ્યું ને મોને તો સારું છે. ચિંતા નગર કોઠારો કમલો પોટી મોને તો સારું છે. ઈકન જઈને તો કહું આગેવાન કરીને પગ ઝાલવા પડશે. તારે તો મોન છે એ પગ ઝાલવા પડે, પણ શેતારો તો શેરાવો જ છે એમના પાસે. હા બાબા ટીલ્લો કેવું છે? બેહો ને. એમાં તો પૂછવાનું આવે છે. તો આગેવાન એટલે પૂછવું પડે. આ મોટા કહેવાય. આગેવાન તો ગામના છીએ, તમારા તો ભાઈ છીએ. મન મર્યાદા ભાઈને થોડી પૂછવાનું હોય કે બેહું કે ના બેહું. તમારું જ ઘર છે, જોણા મન થાય તોણાઈ જવાનું. એ તો બધું સાચી વાત છે, પણ આ તો શું વખત જેટલી મન મર્યાદા રાખીએ એટલું વળી સારું રે. હા, એ તો બરોબર છે. હું કહેતો હતો, આ વખત સરપંચમાં ફોર્મ ભરવાની ઈચ્છા. હે સરપંચમાં તો આપડા બધા વોટ તમારા બાજુ. ખરેખર ના તાન પાછા ના પડતા પછી હોતું છે ભાઈનો કારણ કે પેલો આપણે ગોમનો સરપંચનું પુરાવાનું મારે. તાન હાલ બેઠો એ જ વિચાર કરતો હતો કે ગમે તે થાય, મારું આટલું મન છે, મારા ભાઈઓ બધા મારું આટલું મન રાખે તો સરપંચમાં ફોર્મ ભરું. તાર અડધી રાતે જો જવાનું હોય રેલીમાં બિલીમાં આપણને કહેજો. ઘરનું પેટ્રોલ બાજુ કમલો પોટી મારો નગર કોઠારું તો આ એ થોડું કોમ હતું કહું આમ ખરી આમ જતો જવું આગેવાન જોડે બેસતો જવું. હું કોમ હતું ગયો ના. કોમ તો શું અત્યારે આ પેલું ચોમાનું સિઝન આવી જઈએ તે વાવેતર કરવું હતું, તે ખેતર શેરવા હતા પણ ઠેકાણું પડતું નહીં. તે કહું આગેવાન ખેતર છેડાવો છેડાઈ નાખો તો કોણ ના પાડે. એમાં તો આગેવાનને પૂછવાનું આવે તમારે. એવું નહીં. તાણ મારા અમને થોડો ખર્ચો આવી ગયો નહીં, તમને ખબર તો હો. ખર્ચો તો આવી ગયો, પણ પૈસા જ હોત કે લઈ જાવ તો ના પાડી. હા હું એમ કહું પર પૈસા જ કોઈ જોતા નહીં. પૈસા શું કરવા? પૈસા તો કોઈ 10,000 ના કહું, પણ તમે પેલા ટ્રેક્ટર વાળા ખાલી આમ હોપેણું કરો ને ખાલી શેરી જાય પછી એ તો ટ્રેક્ટર વાળું કોણ છે? આપડે પેલા રહ્યા એ જસુભાઈ તાર તો જઈને કહેજો ને આગેવાને કીધું ભલામણ. હા એટલે આ તો શું કહો અમે કહીએ તો પાછું ના ગુની કરે. એક તો પૈસા હોય ને પાછું તમે કયો ને તો મોન મર્યાદા તમારી ઘણી એટલે કોમ થઈ જાય અમારી. કમલો પોટી મારો ખરેખર ભલામણ હોજે જ જાઉં. અરે હું ચેદાર જ કહેતો હતો. હું હોજે જઈને વાત કરી દઉં. બસ આપડે ખાલી મને છેતર છેડે કાલ સવાર તમારે ખેતર છેડે જાય. સાચું સાચું મારે એ જ કોમ હતું. અને પાછું મેં નિર્ણય કર્યો 2 દાડા મોડ જ વાત કરતો હતો ઘેર ડોસીમ ને. શું કહેતા? આપડા આગેવાન છે ને એ તો કોઈ વાત જ છોડ દો. ગમે તો જો ને તમારો આમ કોમ થઈ જાય. અડધી રાતે જો કે દારે ભલામણ મારું નામ જ કાફી ગામમાં. આપણી ઇજ્જત બહુ ઘણી એના આપડે તો રાખીએ જ છે. હાલ ના પૂછ્યું કે બેહું એટલે મન મર્યાદા રાખવી પડે. તમારું જ ઘર છે, જોણો મન ફાવા તો આવી જવાનું. અડધી રાતે જરૂર પડે બોલાવો. તમારું કાલ ખેતર છેડે જા. બરોબર, ચિંતા ના કરતા. તમને પાક થાય પછી આવજો. બરોબર, પૂરું બિલ ભરી દેવાનું. ચૂંટણી આવે છે વોટ નું ના. અરે આખા ઘરનો જેના વોટ છે બધા વોટ તમારા. અત્યારે હાલ દઉં ચૂંટણી કાલ લઈ જઈને હું શું કરું? મારે ચૂંટણી વાળો મોણા જો ચૂંટણી કાલ લઈ જઈને બતાવું તો મારા નામે વોટ ના કરી દે તો તમને જ વોટ આલશું. તમ તાર બોલે એટલે બરોબર. ખાલી આટલું કોમ હલવાઈ રહ્યું છે તો કાલ હવા ટ્રેક્ટર હળવાઈ જાય. હા બરાબર. તો ભાઈ રાગ ભાઈ એ તો ઉગશે ને પાક છે એટલે ભરીશું. તો ભરવું જ પડે. જોણા થાય તણાલજો. બીજું કોઈ ભાઈ બીજું તો પૈસા જોતા હોય તો લઈ જજો. ના પૈસા તો કીધું એટલે આગેવાન આવડા મોટા રૂપિયા જ છે ને. અમારે શું કોમ બીજું? રૂપિયા તો જરૂર પડે તાન લેવા. તમારા માટે તમે બેઠા ભલામણ વાત કરો છો. ખરેખર તમારા જેવો આગેવાન ને તમારા જેવો માણસ હોય ભારે નહીં. અત્યારે તો ગામમાં બધા હોય પણ શું કરે એમનો ઘર ભરે ને એમનો ઘર બનાવવા આવું થાય. ના લે અમારે તો સરકારી બનાવવાનો 12 મહિનો ધક્કા કરાવે પણ હજુ પાસ થતો નહીં. હજુ દિવાળી કે એટલે સરકારી કરવાનું મને ના કહેવાય. પણ અમે તમને લાઈક દેવા હે સરપંચ માં
હા હું એ જ કહું ના. મને સરપંચમાં ઘર અમારો થઈ મને જા. સરપંચમાં ચૂંટીને લાવો તમારા ઘર ધાબાવાળું ને 3 માળનું બનાવીએ આપણે 3 માળનું નહીં કરવું પોતાનું પેલા બોટા મારો 3 માળનો બંગલો બાબા ટીલુનો આમ હા. ત્રીજા માળે ઊભા હશે ડોશીઓ ટોકો પાડે છે સંભળાય નહીં એવું તો 3 માળનું બની 3 માળનું કશું વાત નહીં. તો પછી 5 વર્ષ બીજા વધારશું આગેવાન તમારો હા આવું કોક ફોર્મ કરશે ને તો પછી બધા વટ આવે અને મોણા જોઈને હવે નહીં ખબર પડે કે સર કોમનું મોણા હાલો તા તમારે હાલ કામ થઈ બસ જાય, બરાબર બસ બીજું કોઈ જોતું નહીં એ હા તાબા નહીં પીવો બરાબરનો ગોળ ચોટારે પૂરીએ બરાબરનો આમાં તો કોમ થઈ જાય હે ખરેખર આ સરપંચની ચૂંટણી જ્યાં સુધી ના આવે ને જ્યાં સુધી જીતું નહીં ત્યાં સુધી આખા ગામવાળાને બધાને મારતા આવી થાચવવા પડશે એક વખત ખાલી સરપંચમાં આવી જવા દે પછી ખબર પડશે કે આગેવાન કેવા છે બહુ દયાળા છે પણ પછી ખબર પડશે કેટલી દયા અમારા એ કહેતા કે ભૂતનું ઠેકાણે ઓબલી પણ દુનિયામાં આખી દુનિયા ફરીને ઘેર આવે પણ તોય વિહામો તો ના મળે અને આપણા ઘરમાં કે આપણા ગામમાં કોઈની જરૂર પડે ને તો ભીખુજી એવા બેઠા ને બધાનું કોમ કાઢી નાખે બોલો અને મારે તકલીફ હ બરોબર ભીખુજી કોમ કાઢશે મને એવો વિશ્વાસ છે તો મને ભીખુજી જોડે જવા દેતા ઘેરે જશે મારો તમને તો યાદ કરતો આવતો તો બોલો હું શું કોમ હતું મારું કહું કે ના કહું એમાં હું કેવું ના કહું કઈ દેવાનું હોય ઉતરો જ ખરા પેલા બે શું કહો ને પેલા તો વાળ કમ્પ્લીટ કરી દેજો ને. વાડ હા થઈ જા થઈ જાય તો લ્યો હું એ જ કહેતો તો કો વાડ નું તમારે શું લે લેતો ધાર્યું ના ના એવું નહીં બારે હું ધાર્યું ના લેતો. ના વાળ જ એવું વાર નહીં નાખ્યા. ના ના રવા દ્યો હું એવું આ તો હું એમ કહેતો ભલા તો મોણા કહેતા નહીં આ વાડની શું કાંઈ ના હાલ ગાડીઓ લઈને કાપી નાખું મારી વાત તોબડો હું એમ કહેતો તો કે આખા દુનિયા આપણે નહીં પેલી કહેવત વાપરેલી કે ભૂતનું ઠેકાણું ઓબલી હા અને દુનિયાને શેડે જઈએ હા પણ આપણો હોત પડેલા ઘર તો વપરાય અપરાધ ના. આરામ કરવા માટે બરોબર કાયદેસર એક ગામમાં કે પછી ખેમાજી પોતે હા એમને જરૂર પડે તો કને યાદ કરે તમારી યાદ કર તમારે ડોશીને યાદ કરો ના ભીખુજી તમે આ તો કોમ શું પડ્યું ભીખુજી ને તો કયો કોમ તો હવે એવું પડ્યું છે ને તે લુગડા નહીં પહેરવા લુગડા લુગડા ઓવ એ લુગડા જોતા જ બજારમાં મળે છે મળે છે પણ અત્યારે પૈસા નહીં બાબત દવાખાનું આવી ગયું ને એટલે હા હા એટલે ડોશી લુગડા કરીને તો હવે ઘરમાં ખાવાનું આવશે નહીં મને તમારે લુગડા લેવા ડોશીને ડોશીને લેવાના હા ડોશીને ઓવ હાલો લેવો છે પણ હાલો કેટલા નો આવે તમને કેટલાનો ખબર આવે? 7,520 રૂપિયા 8,520 હા એમ કેવો હાલો છે એ શી ખબર ડોશી પેલી નાની વહુ જોડે બેઠી છે કે મારે તો આવો હાલો લાવો ઓહો તો ત્રણ દાડે તો ખાવાનું નહીં આવ્યું ભીખુજી બોલો શું કહું એવું કાલ પેલા બાબાજી ઘેર જેવો તો કટકો રોટલો આલે ખાધું એવું એ જ્યાં ચાના ટાઈમે જો કોઈ લાવો ને તો કોઈ પડ્યો તો ખાઈએ એ નહીં આવ્યું પણ એવું થોડું મારે એમને ઘેર જઈને કહેવાય ના ના વાત તો સાચી. ભાઈ તમે ઘેર મારે થોડું રોજ ખાવા આવાય તમે શું કહો મારે શું કરવાનું કેવું મારે ક્યાંથી હાલો હાલો ના તો દુકાન હારી હોત બાકી લઈ આલો આપણા બાકી? મહિનાની અંદર માં આવો મારી વાત સાંભળો ચોટણા જતા રહ્યો ચોટણા જે લાવો ચોટણા જોયું ને આપણે જોતા એક વખત ડોશી પેલી મોરલી હા મુરલી સિલેક્શન છે ને હા મુરલી બંસરી સિલેક્શન છે ને હા. તો આજે એને ખાલી આપણું નામ આવજો એવું એમ? હા ત્યાં આગળ કીધું હા મારે આ પેરન્ટ 10,000 નો હાલો તો ચાલ દે આ પેરન્ટ તૂટી ગઈ મળે ના પેરા નહીં મળે ડોશીને હાલના મળશે એવું એમ ઓ તો તમારું નામ લેવું તાલ દે ખરા ને તને જઈને કહી દેવાનું કે મહેમદપુરના આગેવાન ભીખાજીએ મોકલ્યા અહં. તમારું કામ થઈ જાય 10,000 20,000 25,000 નો હાલો જોતો ના, હોય છે આપણે તો દેબાઈ એટલાનું જ જોવો કારણ કે મહિનાની અંદર તો આપણે પૈસા આબા ના આપા એવું એટલે પૈસા ટાઈમસર આલી આવે પૈસા કારણ કે મારી આબરૂ ન છે મારી આબરૂ એવું ગામમાં નહીં મારા બારે આબરૂ છે મારા મારું પૈસા- મોન છે. મારા પૈસા આબા ના હા પેલી બે ભેંસો હતી ને મારે હા. પેલી વીચી મારી મી બરોબર સોના? એટલે કાલ હવારામાં ચાલી દીધી ભરાઈ દીધી જોણ તો કરી નહીં એમને તમે પણ ઓમાં થયું કેવું ખબર હે મારા પૈસા પેલા ભરવા નતા 50,000 હા બરોબર અવસર આપણા આદરી બેઠા તો ભરવા તો પડે કાયદેસર 50,000 કોઈ ઘરમાં પડી રહે ને ભેંસ નહીં રાખવો ડૂસીને કોમ થતું નહીં હવે હા અને અત્યારે કે ઉડી આલી કે માં તો હાલો જોવાનો હવે માં તો તો અહીં જતા રહ્યો આપણે મોરલી સિલેક્શનમાં તમને મળી રહી મળી રહી બરાબર અને હું કહું એક વાત મળી હતી તમારી સાચી વાત એ હો આપણે ટીલુભાઈ ને હા. ટીલુજી કે ટીલુભાઈ આપણે કહેતા હોય એ ભેગા બી તો મજાક ઉડાડતા હોય એટલે કેટલું કે તમે સરપંચનું ફોર્મ ભરવાના હો આનું હા ના ફેર સરપંચનું ફોર્મ સાચી વાત હે જાણે છે તું તો આપણા બધા વટ તમારા જ છે જવું હતો નહીં
પછી ફરી ના જતા ના ખેમાજી ના પણ બધા વોટ તમને હાલવાના અમાર તો બોલો બરાબર ને? હા મને સરપંચમાં લાવશે તમારો ફાયદો જ ફાયદો. તો પછી અમે તમે આખા ગામનું કલ્યાણ તો કરો છો રોજ તો પછી એ નહીં કરતા કયો આ જો ગરીબ તો ભલે આખા ગામમાં કોઈ કાચું મકાન જ નહીં રહેવાનું. બધા ત્રણ ત્રણ માલ ના બંધ. શું વાત કરો ના ના ભીખુજી તમારું કોમ મને પહેલે રેડી ગમે હું તમે જોડે આવતો હતો પોકો તમે ધોરણા ડોસીને લઈને બરોબર હા મારે તો થોડું હું કામ જઉં આવું. હું કહેતો તો કહું સરપંચમાં ફોર્મ ભરજો પાછા ના પડતા બીજા કેટલા ફોર્મ ભરશે હો ને હા અમે તમારા હંગાત છીએ તમે પોકો મારે થોડું કોમ છે હું આવું હું તમારા નાણાં લગાવું પહેલા ભીખુજી જિંદાબાદ આ ભીખુજીના હવા બરોબર ના લીધા કુણીએ વચ્ચે કાઢ્યો આ ખાવ નહીં હાલવાના પૈસા એ તો ખાલી ચાલ છે આપડી શું આગેવાન આવો બાબરજી મજામ બસ મજા છે વરસાદ બરસાદ આવશે કે નહીં વરસાદ તો હજુ બંને દાડે જો ખેંચ છે એવું લાગી રહ્યું હોય. હા તાપ પડતો જા હું વરસાદની વાત જોઈને બેઠો વરસાદ ચોણા બોલો એસી બેસી નંખાઈ ગયા ને ઘરમાં એસી નો ખોટો ખર્ચો ના કરવાનો આપણે પંખા બરોબર એવું તાણ ખોટા એવી એસી બીજી ને કાંઈ શું કરવાના ખોટા ખર્ચ એટલે એ તમારા જેવા મોટા મોણાના ઘેર એસી હોય તો સારું લાગે એમ કેવું અમારે તો બીજું કોઈ નહીં એ વાત સાચી પણ અમારે આપણને આદત નહીં ને એસીની. અમારે જેવા ગરીબ મોણાને તો ચાલે પંખા લેબડાના સોય અમે તો હોય રહીએ ગરીબ મોણા યાર બોલો ને આ તો થોડી જરૂર હતી છૂટા નહીં તે બહુ લાવો ને તાણ ભીખાજી જોડે જવા દે આગેવાન જોડે એવું ઓહો કેટલા જોતા હતા એ અમારે ગરીબ મોણાને તો ચો બધા જો 60-70 હજાર રૂપિયા જેવી જરૂર હતી ઓહો અરે 60,000 તમારે શું કરવા તમારે ઘેર ગાડી છે આઈફોન છે હમણાં છોકરાનો આઈફોન લઈ આલ્યો નવું બાઇક લઈ આલ્યું ગાડી તમારી જોડે ગરીબ છો એટલે આ બધું હે તોય હું ગરીબ છું બોલો તોય ગરીબ છું કદાચ હપ્તા ના માજ્યા હોય 1,000-2,500 સમજ્યા તમે તો 60,000 માગો એટલા બધા ગરીબ નહીં તમે આ બધું સન તોય હું ગરીબ છું બોલો કઈ રીતના કઈ રીતના ગરીબ બતાવો ને મને એ બધું તમારે ઘેર મેલી દઉં કાલ લ્યો મારે શું કરવું છે તા તમે કયો હે બધું હ એ બધું પાછળ તો મારે જેટલું દેવું હોય એ તમને ખબર છે કેટલું દેવું તો કેટલું દેવું છે? 1.5 લાખ રૂપિયા બાઇક નું દેવું હોય હા 60,000 રૂપિયા તો મોબાઈલ નું દેવું હા આ ગાડીનું 50,000 રૂપિયા દેવું પછી હું ગરીબ જ કહેવાય ને મારા ખીચામાં એક રૂપિયો નહીં ખાલી આમ ટાટમાટ થઈને ફરું ને એટલું જ છે તમને બધાને એવું લાગે છે કે બાબા રૂપિયા વાળો હ નકરું દેવું 70,000 આમ 7-8 લાખ રૂપિયા દેવું થઈ ગયું શું કહું તમને કયો એ આ તો વાત- તમને જ કહું બીજા કોઈ ભયોન કહેવાય નહીં ને કે અમારી આબરૂ જાય એટલે જ તમને એ વાત કહું સાચી હવે મને તમે ગરીબ તો પછી લાખ રૂપિયાની વાત કરી હા કેટલા જો 70,000 70,000 જો પાંચ એને લઈ જાઓ હા એમ પાછા તો ના છે એમ કે આ છોકરાને પગાર થાય એટલે થોડા કરીને હાલે એકી હોમતા ચોય ને હાલું હોમટા નહીં જાય? હોમતા નહીં ખાય ભાઈ યાર હપ્તે હાલ છે હા, હપ્તે હાલે આ બધાના હપ્તા ભરું એવી તમારો ભરે હું તો આગેવાનું બેંકો ખબર જ પડતી નહીં હપ્તે પૈસા લોકો લોન લઈ જાય એટલે લઈ જાજો બીજું હું તાણ કહું કયો એવું નહીં લોન વાળા અલ્લાહ પાસે લોન તો તો કહેતા હતા કે 1.5 લાખ ની લોન તમારે લઈ આવે પાસ થઈ જાય પણ લોન માં શું થાય ભરવા પડે હા 2.5 લાખ ભરવા પડે હા લાખ રૂપિયા વધારે ભરવા પડે. એટલે જ હું તમારા આગળ મૂકો આપણે આગેવાનને વ્યાજ તો ના લવું પડે 1 રૂપિયો ને વ્યાજ ના તો હું બિલકુલ ખિલાફ 1 રૂપિયો વ્યાજ કોઈનું ના લઉં હા ભગવાને પ્રોપર્ટી આલી શું કરવાની એ જ ને આપણે સેવા જ કરવા બેઠા ને તમે. એવા એકદમ તમારે જેવા માણસ તમારા જેવો મોણા કોઈ નહીં હો પૈસા બહુ હોજે ભલો, બહુ ભલો. પૈસા હોજે લઈ જજો પણ મારી એક વાત વાપરો હા બરોબર ચૂંટણી ફોર્મ ભરવાનું હશે સરપંચની શું વાત છે હોવા એવું તો મુએ વિચાર્યું હતું પણ તમે ભરતા હોય તો મારે નહીં ભરવું હો એટલે આમ હાલ કે હું ગરીબ છું ને પછી સરપંચમાં ચૂંટણી થઈ આ શિખર ગરીબ છે શિખર શું છે ખબર નહીં હે એવું નહીં આ તો વિચાર્યું તું ખાલી મુએ એમ કે આપણે આગેવાન એટલે વિચારવામાં ને કરવામાં ઘણો ફેર છે આપણે અહીંથી વિચારીએ કે અહીંથી હું દોડીને પેલી વાળ કૂદી જઉં વિચારવામાં કૂદી જવાય પણ હવે એમ હકીકતમાં જો કૂદી એક છું ના હે તો ભાઈ સરપંચને એવું છે વિચારવામાં તો હું કહું હું વડાપ્રધાન બની જાઉં તો વિચારવામાં વડાપ્રધાન બની જવાય પણ વડાપ્રધાન બનવા માટે સરપંચ બનવા માટે કેટલો ખર્ચો પોકે તમને ખબર છે એવી તો આપણે ચો કદી જ્યાહી કોટ લાખ 10 લાખ ખર્ચો કરવો પડે સરપંચ બનવા માટે તો તંતાર તમે ભરો મારા બધા વાટ તમને આલે 5 વાટ હે મારા ઘરમાં છોકરાના ને છોડીના ને મારા ને બધા છોકરો ને છોડી તો હજુ 14 13 ને 14 વર્ષના એમને તો ચૂંટણી કર આવ્યું છે એમને ના આવે તાન તમારે કેમ ના આવે આવે? એ મોટા થાય નહીં આવે એમને બધા તમને જ આલશું અમે
મોટા થઈને આવે એ ને બધું છોડો ને બીજા ગામમાં હેને વોટનું કોક કરજો બરાબર કશું નહીં હું પૈસા મારા- તમે લઈ જજો દાદા ચિંતા ના કરશો મારા હાહુના ને હાહરાના ને બધાને કહી દે કે આપણે ભીખાજીને જ વોટ આલવાનો હવે હાહુના ને હાહરાના વોટ મારા કોમ ના આવે યાર. તાણ માર તો તમારા કોમ આવે ગોમ ના કોમ આવે તમારા હાહરી વાળાના વોટ થોડી માર કોમ આવે ચમ આ બધા પેલા બહાર નહીં આવતા આ તો ઈ એમના વોટ એમના ગામમાં કોમ આવે મારા ના કોમ આવે કશો વાંધો નહીં અમારો વોટ તમને આલે બસ પાછો વાંધો નહીં, લઈ જજો હોજે 50,000 ચાલો નક્કી ને? નક્કી નક્કી 100%. આ તો લેવા જવું પડશે કકુજામ લઈને નહીં પડતા. જય માતાજી જય માતા. આમ તો ઘર કોઠારો ના મોનો પણ થોડો ઘણો ફોહલાવો પડે તો જ મોનો હો આ તો ગરજ છે ને એટલે બાકી 1 રૂપિયો ના હા તાજા થયા હો નહીં સારું રી તાજા થયા હો તાજા થયા હો લખાજી અરે યાર તમે મારા ઘેર છે ને ભૂલા પડ્યા લખાજી ભેગો થતો જ ઓહો સારું કર્યું મારે તમારા ઘરે આવું તું બેહો બેહો ભલા મોણા કહેતાય નહીં આગેવાના વખતે બેહો એ તો તમને જોઈ એટલો હરખ આવ્યો કારણ કે મારે તમારું કોમ હતું શું કામ હતું કોમ તો જબરું હતું મારે બોલો ને ભલા મોણા તમારા માટે તો રાત દાડો અમે બેઠા જ છીએ કોમ બોલો ખાલી કરવું પડશે અડધા કોમ ના કોમ અમે કરીએ છીએ એવું પણ તમે ચમ આવ્યા હતા એ તો કયો એટલે હું તમને કહેવા આવ્યો તો કે આ ફેર આપણે સરપંચનું ફોર્મ ભરવાનું હ તે થોડો ટેકો કરજો એમ સરપંચ નો એ તો ભર દો ને ટેકો તો અમારો ફૂલ સપોર્ટ બોલો કહેતા હોય તો આપડા 900 વીઘા ચરામાં તો ધોબલી હારી કાપી લાઈન ટેકો કરું તો એમ તો એવો ટેકો નથી કહેતો મતલબ મારી વાત સાંભળો સરપંચમાં હું ફોર્મ ભરું તો મતલબ સપોર્ટ કરજો વોટ બટ આલજો અને કોઈ ભાઈબંધ હોય ગામમાં કોઈ સારી ઓળખાણ હોય સમજ્યા કહેવાનું કે ભીખુજીને વોટ આલજો આપણે ભીખુજી કોમના માણસ છે વોટ તો મારા ઘરના હા મારો અને મારા આખા કુટુંબના વોટ બધા તમને જ આલીએ તમે ખરેખર ને? આગેવાન મારે કારણ કે જો હું સરપંચમાં આવી ગયો ને તો આખા ગામમાં 3 માણના બંગલા ગામ ગરીબ જ નહીં રહેવા દેવું આટલું બધું તો એ ગામનું ભલું જ કરવું તમે આગેવાનમાં રહીને આટલું ભલું કરો તો સરપંચમાં તો તમે બહુ ભલું કરશો બહુ ભલું કરશો તમતાર બે જીજક ફોર્મ બોમ ભરી દેવો પણ આપણે હજુ વાર છે તો પણ તમે એ સારું કર્યું અત્યારથી કયો કહેવા બધા નીકળ્યો. તમે એકલા રહી જતા 2-3 જણા તો કહી દીધું મેં ઘરે ઘરે જીજક શું તમે બધા બધા ઘેર કોઈ નહીં બધા માર તો આવે હ. કોક રસ્તામાં મળે બધાને મેં વાત કરી દીધી ઓહો. ભાઈઓને કહેવું પડે ને અને નકર દાદા પછી મીટિંગ રાખવાની જ હતી કે ભાઈ ભાઈઓને મીટિંગ રાખીને વાત કરું પણ આવી બધા મળી જાય કહો મીટિંગ નહીં કર્યું ડાયરેક્ટ કહી જ નાખ્યું ઓહો. વાંધો નહીં હવે સરપંચ બનવાના તો સરપંચના નામે તો હવે મારે તમારું હો હું મારું કોમ હતું એ રહ્યું શું મારો પહેનો દૂધનો પગાર નહીં આવ્યો હા તે ડેરી વાળાને કહું હાલ ફોન કરું ના એ ફોન નહીં કરો ભલા મોણા કયો હાલ ફોન કરું હાલ પગાર નાખવા જ નખાઈ દઉં એ તો- આપશે એટલી એ તો 5 દાડા લેટ થાય તો થોડું મોડું પડે 2 દાડા 5 દાડા થોડું મોડું પડે પણ તમારે મારું કોમ અત્યારે કરવું પડશે એટલે આ બોલો ને કહું શું કામ કરું? બે વેકવી? પ્યા નહીં વેકવી તો પ્યા વેકે તો હું ખાયો ટેખારા ખાયો હું ટેખારા ખાય આપણે ખેતરમાંથી લઈ આવ્યું આ બાઈક ટ્રેક્ટર ના ખાઈ દઉં કેતા ટેખારા ખાતા આ બેહવાને તો આ બ્લેક બ્યુટી મારી તાજી થઈ ગયો એ તો દેખાય આ જો ચીવી તાજી થઈ ખવડાવતા કોઈ ખારું સારું લાગે ખવડાવતા તો ખોણ બોણ જબરું મેલું ઓને મેલું અને બેને મેલું વિયાવાની આ ચોહે વિયાય તમે આગેવાન તમે કયો દાડો ઢોરા રાખ્યા નહીં તમે આગેવાન મારે શું કહેવું? ઢોરા નાખતા નહીં એટલે એમને ખબર નહીં. આ તમે જ આવું થાય તો મારી વાત તમે પણ વાપરો પૂરી વાત વાપરો યાર કાપી નાખો તમે મારી વાત. કહેતા નહીં ને વાત મારી શું ખબર? તમે કયો જ ખબર પડે તમે કે બેહોનું તો હું બેહોની જ વાત કરું ને હા એટલે એનો પગાર માન નહીં આવે મને 10,000 રૂપિયા આલો મારે કરિયાણું થઈ રહ્યું કરિયાણું લાવું હા એમાં હું પૈસાની જરૂર છે બુડો તો આપણે કાળુજી નહીં હા કાળુજી તો જઈને કહી દેવાનું કે આગેવાને કીધું હા કરિયાણું ભરી આલો 10,000 નું 20,000 નું 30,000 નું 40,000 નું 50,000 નું 12 મહિનાનું 2 વર્ષનું જેટલું ભરવું હોય તો વધો નહીં તમને વાત કરે એટલે તમારું થઈ જાય એટલે વાત મારું કરાવવાની જરૂર નહીં ખાલી નો માલ દેવાનું ભીખુજી આગેવાન હા એ તો ભીખુજી આગળ નવે તો વધો નો નહીં આપણે નહીં કમાણા ગમ આ તમે પણ આ સારું કર્યું પૈસા ના જાય હવે કાળુજી ગલ્લે જઈને તમારું નામ દઈને તમારું કરી નાખ્યું તો થઈ જાય કર નાખું છું થઈ જા એટલે મારો કરિયાણાનું થઈ જા કરિયાણું થઈ જાય ને મારું હોવે. પેલું વોટનું કરજો પાછું આ એ વોટની ભૂલતા નહીં તમારું કરી જ નાખવાનું હો વોટનું બધું એ હા બધું એ કરી જ નાખવું હો હા એ તો વાંધો નહીં વોટનું કરી નાખજો હા એ જાઉં? તો ના કેવું જાઉં પડે જાઓ ચા મિલાવું ના ચા નહીં બહુ મને ડાયાબિટીસ થાય
એ વાત હાજી પાછી. તમે ખાલી તો જઈ કારુજીને કહેવાનું ભીખુજી આગેવાનો મોકલ્યો 12 મહિનાનો ટોણવા દો. 12 મહિનાનું? 12 મહિનાનું. ઓહો, એ તો તમે તમે મોજ કરો. હા, પૈસા. સલામ. પૈસા તમારો આલજો, મેં તમને માગ્યા કાલ આલજો. હા હે હા, નીકળું ને કોઈ નહીં. દેહો તાણ. ઓ કોઈને બાચી મિલે લઈને આગેવાને આવી જાય છે ત્યાં મેળો. બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય. ખરેખર આ ગોમ વાળા ને બધા મૂર્ખા છે. આખા ગોમ વાળા ને એવું લાગે કે આગેવાન કેટલા સારા છે. જમ કોમ માગીએ એમ, જમ પૈસા માગીએ એમ, જમ પેલું માગીએ એમ, જમ પલાણું માગીએ એમ આગેવાન આલ દે. પણ તમને તો ખબર ખાલી 100 મહિના નીકળી જવા દો. એક વખત ખાલી સરપંચની ચૂંટણી જીતી જવા દો, પછી બધાને ઊંચા થઈને નહીં જોવા દેવાના. આમ એક ગેટની બહાર તો ઊંચો થયો ને છૂટો ધોકો મેળવો, પડ દે તો પાડી દેવો. એકના બહાર નહીં નીકળવા દેવો, શાંતિ રાખો. ખાલી એક વખત આવવા દો સરપંચ. શું ભીખાજી આવ કાળું. એકલા એકલા બોલ બોલ કરી રહ્યા અલ્યા કશું નહીં, એ તો કહેતો તો કે સરપંચનો ફોર્મ ભરવાનું હા, ઓહો. એ કોઈ ગામવાળા સપોર્ટ કરે થારું. સરપંચમાં હોવા અને તમે? ચાલજે પાછો. વોટ તો આપણો તો એક જ નિયમ હોય, ખબર ને તમને? કેવું? જે હગું કરાવવાના એને વટાલવાના. અલે હાગું તો તારું ભલા મણ અમે નહીં કોઈ મતતા નહીં. તને એવું લાગે કે અમે મતતા નહીં? એટલે આ 52 ગામમાં તારી વાત કરી રાખી. કેટલા? 52? 52 ગામમાં. 52 ગામમાં તારો ફોટો બતાવ્યો. પણ જોવા જો કે છોકરું કાઢો. બધા કારા છે ને બાબા ટીલું કારણ તો એમ તો નહીં થઈ ગયું ને છે ડોસી રૂપાડી. એટલે વાત સાચી, પણ હવે પહેલામાં શું હતું ખબર હે? હા. પહેલા ડોહા પહેણવા નતા જતા, તો? પહેલા તલવાર પહેણવા જતી. ડોહા તો ચોય ઉકેડામ ખાતર ભરતા. બાબા ટીલું ડોસી લાયા ને, મને હયાત છે. બાબા ટીલું જણ ડોસી લાયા ને, કારણ બાબા ટીલું રહ્યા ને ખેતરમાં ખાતર ભરવા ગયા હતા. એવું તોંડી મને ને મારું હગું નહીં કરાવો ને તોંડી તો હું ને તમને શ્રાપ આલો કે તમે કદી સરપંચમાં જ નહીં આવો. તારું